જે થાય એ હારા માટે થાય છે. આવું જ એવું તે નાની એવી એક વાર્તા કહું તમને, સાંભળશો? હા, એક રાજા હતા અને રાજા મતલબ પેલા રાજાઓને એવો શોખ કે શિકાર કરવા જાય જંગલમાં, કંઈક ને કંઈક આ તે, મતલબ એવા શિકાર કરતા જે પાકોને નુકસાન કરે. ધનુષની અભ્યાસ કરવા માટે જતા. તો એક દિવસ રાજા એમ કરીને અભ્યાસ કરતા કરતા આમ બાણ ચડાવ્યું પ્રત્યંચા પર, અને પ્રત્યંચા પર બાણ ચડાવતા અહીંથી એ જે બાણની જે દોરી હોય, તાર હોય, એ તાર એવો છટક્યો ને તે રાજાનો અંગૂઠો કપાઈ ગયો. શું? રાજાનો એ અંગૂઠો કપાઈ ગયો. તો એના જે મંત્રી હતો ને જે બાજુમાં, એ થોડો આધ્યાત્મિક હતો, ભગવાનને માનવા વાળો હતો. તો એણે મતલબ રાજા કે મારો અંગૂઠો કપાઈ ગયો. તો બધા મતલબ સેનાપતિ ને મંત્રીઓ બધા ભેગા થઈને એને મતલબ ડોક્ટર જોડને ઈલાજ બિલાજ કરાવ્યો, પાટાપિંડી કરાવી, અને બેઠા બેઠા મતલબ રાજા દુઃખી થઈ જાય કે મારો અંગૂઠો હવે કપાઈ ગયો, તો હવે હું બહાર ચમલું ચલાવીશ. કેવું? હું બહાર ચમલું ચલાવીશ. તો એમાં જે મંત્રી હતો ને, મંત્રી જે ભક્ત હતો ભગવાનનો, એણે થોડું મતલબ ઉતાવળમાં એવું કહી દીધું કે રાજા જે થાય હારા માટે થાય. જેવું આ જે થયું ને હારા માટે થયું, તમે ચિંતા કરશો. રાજાને આવ્યો ગુસ્સો. એક તો કે મારો અંગૂઠો કપાઈ ગયો, અને તું પાછો એવું કહે છે કે જે થાય આના હારા માટે થાય. આ મંત્રીને ઘાલ દો જેલમાં. શું? મંત્રીને ઘાલ દીધો જેલમાં. તો મંત્રી આયા અને મંત્રીને કીધું કે મારી ભૂલ થઈ જાય, મેં તમને આવી રીતે બોલ્યો, અને પણ આ તમે જે કીધું ને જે થાય હારા માટે જ થાય છે, આ વાત તમારી સત્ય સાબિત થઈ કે આ અંગૂઠો જો ના કપાયો હોત તો આજે મારું મૃત્યુ થઈ જાત, મારું બલી આપી દેત, મારી આજે બલી ચડી જ જાત, પણ આ અંગૂઠાના લીધે હું બચી ગયો. બસ આ વાત થી પ્રસન્ન થયા રાજા. મંત્રીને કીધું તમારે જે ઇનામ જોતું એ બોલો.